વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી ચરિત્રામૃતના અલૌકિક સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, મોક્ષદા એકાદશીના સત્સંગમાં આપણે ભગવદ નામનો મહિમા સમજ્યા કે ભગવદ નામ લેવાથી આપણા બધા જ પાપો નષ્ટ થાય છે અને આપણે જેનું ચિંતન સ્મરણ કરીએ છીએ તે સ્વરૂપ ઠાડું થાય છે. અત્યારે શ્રી ગુસાઈજીની વધાઈ ચાલી રહી છે અને આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરી રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધર્યું હતું અને હવે આપણે આ ગ્રંથના રચનાકાર એટલે કે આ સ્તોત્ર જેણે રચ્યું છે, આ ગ્રંથ જેણે રચ્યો છે એવા શ્રી રઘુનાથજીનો પરિચય મેળવીશું. એમનું વિવરણ જેમણે કર્યું છે એમનો પરિચય મેળવીશું અને આ ગ્રંથનું પ્રાકટ્ય કઈ રીતે થયું, ખૂબ જ સુંદર પ્રસંગ છે તે પણ આપણે સમજીશું. શ્રીનાથજી સ્તોત્રકારનો પરિચય. શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના રચયિતા શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજી છે. આપનું પ્રાકટ્ય અલ્હાબાદ નજીક શ્રી યમુનાજીના કિનારે આવેલા અડેલ ગામે વિક્રમ સંવત 1611 ઈસવીસન 1554 કારતક સુદ 12ને દિવસે થયું છે. તેમનું શ્રીઅંગ પુષ્ટ અને સ્વરૂપ ગૌર, કેશ વાંકડિયા હતા. કેસરી ધોતી ઉપરણા અને ભારે શ્રૃંગારથી અતિ શોભાયમાન લાગતા. 18 પુરાણો અને 18 ઉપપુરાણોમાં આપ પ્રવીણ છે. ઘરમાં સૌ આપને રામચંદ્રના નામે બોલાવતા. આપનામાં શ્રી ઠાકોરજીનો શ્રી ગુણ પ્રગટ છે. આપના લગ્ન શ્રી જાનકી વહુજી સાથે થયા હતા. આપને 5 પુત્રો હતા. તેમના સૌથી મોટા પુત્ર શ્રી દેવકી નંદનજી. આપના લગ્ન તાજા થયેલા હતા ત્યારે નંદાસજીના ભાઈ રામ ભક્ત તુલસીદાસજી ગોકુળ આવ્યા. શ્રી ગુસાઈજી પાસે આવ્યા. તેમની રામનિષ્ઠા અનન્ય હોવાથી તેઓ શ્રી રામજી સિવાય કોઈને નમતા નહીં. શ્રી ગુસાઈજીએ શ્રી રઘુનાથજી અને શ્રી જાનકી વહુજીને બોલાવીને આજ્ઞા કરી કે તમારા સેવક આવ્યા છે, તેમને રામ જાનકી સ્વરૂપે દર્શન આપો. શ્રી રઘુનાથજી અને શ્રી જાનકીજીએ તેમને શ્રી રામ સીતા સ્વરૂપે દર્શન આપ્યા. આથી તુલસીદાસજીએ આનંદથી ગાયું, બરનો અવધ ગોકુલ ગામ. તેમને શ્રી ગુસાઈજીમાં પરમ આસક્તિ હોવાથી તેમણે શ્રી ગુસાઈજીના અનેક સ્તોત્રો રચ્યા છે. એટલે શ્રી રઘુનાથજીને શ્રી ગુસાઈજીમાં પરમ આસક્તિ હોવાથી શ્રી ગુસાઈજીના અનેક સ્તોત્રો રચ્યા છે. તેમાં શ્રી વિઠ્ઠલે સ્તવઃ મુખ્ય છે. તેમણે 16 ગ્રંથ, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી પુરુષોત્તમ નામ સહસ્ત્ર પર ટીકાઓ પણ લખી છે. શ્રી ગુસાઈજીએ તેમને શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ પધરાવી આપેલું. તેમણે શ્રી ગોકુલમાં પોતાનું અલગ ગૃહ વસાવી ત્યાં બિરાજી સેવા કરેલી. ત્યાં આપની બેઠક આજે પણ પ્રસિદ્ધ છે. ભગવદીઓએ એમના યશ આ પ્રમાણે ગાયા છે. શ્રી રઘુપતિ અતિ ગજગતિ રે, રતિપતિ કરુ બલિહાર રે રસના. શ્રી જાનકી જીવન એ સદા રે, મધ્યમણી રત્નમય હાર રે રસના. નિત્ય પ્રતિક્ષણુ ક્ષણો સમારીએ રે, શ્રી વલ્લભનો પરિવાર રે રસના. બીજું છે જયતી રઘુનાથ ગુણ ગાથ વિખ્યાત, જીત પંડિત કો શરણ લીને, શાસ્ત્ર સબ જાન અભિમાન કરી, વ્રજ ભુવન આયે મદ ગર્વ સબ ખંડ કીને. કપટ પટ દૂર કરી પ્રગટ લીલા ધરી, ભક્તિ નવ ભાત યુત દસમી દીને. જાનકી રમન ગુણ કૌન કવિ કહી શકે, સર સરંગી સબ ચિત્ત છીને.
હવે ગ્રંથ વિવરણકારનો પરિચય, એટલે કે આ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું જેમને વિવરણ કર્યું છે, વિસ્તારથી સમજાવ્યું છે, એવા શ્રી દેવકીનંદનજીનો પરિચય મેળવીએ તો શ્રી નામરત્ન સ્તોત્ર પર વિવરણ નામની એકમાત્ર ટીકા છે. તેમના રચયિતા શ્રી દેવકીનંદનજી છે, શ્રી રઘુનાથજીના જ્યેષ્ઠ પુત્ર છે. આપનું પ્રાકટ્ય શ્રી ગોકુળમાં વિક્રમ સંવત 1634 ઈસવીસન 1577 માક્ષર સુદ 7 થયું હતું. તેમના માતુશ્રી શ્રી જાનકી બહુજી. તેમની બાલ્યાવસ્થા શ્રી ગુસાઈજીની છત્રછાયામાં વીતી હતી. શ્રી ગુસાઈજીએ તેમને પોતાની ગોદમાં સુવાડી અષ્ટાક્ષર મંત્રનો ઉચ્ચાર કરતા ખેલાવતા, તેથી એમનું એક નામ છે વિઠ્ઠલેશ કરાંભોજ સંલાલિત મુખાંબુજ. આપના લગ્ન શ્રી ચંદ્રાવલીજી વહુજી સાથે થયા હતા. તેમના પુત્ર શ્રી રઘુનાથજી, બીજા શ્રી લક્ષ્મણજી અને ત્રીજા શ્રી વલ્લભજી હતા. જ્યારે શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજી માળા તિલકના રક્ષણ માટે કાશ્મીર પધારે છે, એવા સમાચાર શ્રી દેવકીનંદનજીએ ખંભાતમાં જાણ્યા કે તરત તેમણે ભોજન બંધ કરી ફલાહાર શરૂ કર્યો. તત્કાલ ખંભાતથી કાકાજી શ્રી ગોકુલનાથજીની સહાયમાં પધાર્યા. કાશ્મીરના માર્ગે શ્રી ગોકુલનાથજીને મળ્યા અને તેમની સાથે કાશ્મીર પધાર્યા. એ આપના આશ્રયમાં અનેક વિદ્વાન પંડિતો રહેતા. તે પૈકી તારા નામના દક્ષિણી પંડિતે સાંપ્રદાયિક દીક્ષા લઈ વિદગ્ધ મુખમંડન વગેરે ગ્રંથો પર ટીકાઓ લખી છે. શ્રી દેવકીનંદનજીના ગ્રંથોમાં શ્રી યમનાષ્ટક ટીકા, બાલબોધ પ્રકાશ, સેવાફળ ટીકા, શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર વિવરણ અને રસાબ્ધિ મહાકાવ્ય વગેરે મુખ્ય છે. હવે શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર ગ્રંથનો પરિચય મેળવીએ તો ગ્રંથનું પ્રાકટ્ય કઈ રીતે થયું તે સૌ પ્રથમ સમજીએ. ઓ શ્રીનાથજી. શ્રી રઘુનાથજીની બાલ્યાવસ્થાનો પ્રસંગ છે. એક દિવસ શ્રી ગુસાઈજી શ્રીનાથજીના શ્રૃંગાર કરતા હતા. તેમના બાળકો ત્યાં હાજર હતા. તેમાં સૌથી નાના શ્રી રઘુનાથજી હતા. શ્રી ગુસાઈજીને શ્રૃંગારની એક પેટીની જરૂર પડી. તે શય્યા મંદિરમાં હતી. તેમણે આજ્ઞા કરી, મંજુષા માનય, પેટી લાવો. શ્રી રઘુનાથજી તદ્દન નાના બાળક હતા. સંસ્કૃત ન જાણે છતાં બાલ સહજ ઉત્સાહમાં દોડ્યા. શય્યા મંદિરમાં તો ગયા, પણ શું લઈ જવું તેની સમજ ન પડી. ખાલી હાથે પાછા જાય તો મોટા ભાઈઓ મશ્કરી કરે. તેઓ મૂંઝાયા, પરિણામે રડવા લાગ્યા. શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીએ અલૌકિક સ્વરૂપે તેમને દર્શન આપીને શાંત કર્યા. શ્રૃંગારની પેટી લઈ જવા આજ્ઞા કરી. પોતાના વરદ હસ્ત તેમના મસ્તકે પધરાવ્યા. તરત જ શ્રી રઘુનાથજીના મુખમાંથી આપોઆપ શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર પ્રકટ થયું. યન્નામાર્ગોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસંતિ રુદબ્જાની તન્નામાની સદાશ્રય આનુષ્ઠુભમિહ છંદ ઋષિરગ્નિ કુમારજઃ સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રી વલ્લભાત્મજઃ વિનિયોગઃ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ. શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુર ભક્તવશ્યોતિ સુંદર. આ રીતે શ્રી રઘુનાથજી શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર બોલતા બોલતા, પેટી લઈ આ સ્તોત્ર ગાતા ગાતા શ્રીનાથજીના નિજ મંદિરમાં પધાર્યા. તેમના મુખથી ગવાતા આ સ્તોત્રને સાંભળી શ્રી ગુસાઈજી અને અન્ય બાળકો ખૂબ પ્રસન્ન થયા. શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીના કૃપા પ્રસાદે પ્રકટ થયું. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે આ સ્તોત્રનું નામ, તો આ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ છે.
પ્રત્યેક નામમાં તે નામના અર્થ અનુસાર લીલા વિશિષ્ટ સ્વરૂપે શ્રી ગુસાઈજી બિરાજમાન છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના 108 નામમાં પ્રત્યેક નામમાં એટલે કે દરેક નામમાં શ્રી ગુસાઈજી અર્થ અનુસાર લીલા વિશિષ્ટ સ્વરૂપે બિરાજમાન છે. તેથી પ્રત્યેક નામ એક એક દિવ્ય મૂલ્યવાન રત્નરૂપ છે. સમુદ્ર મંથન કરતા સમુદ્રમાંથી દિવ્ય 14 રત્નો નીકળ્યા હતા, તેમ શ્રી રઘુનાથજીના હૃદય સાગરમાં વિરહતાપ રૂપી મંથન થતા શ્રી ગુસાઈજીના 108 નામો રૂપી અલૌકિક 108 રત્નો નીકળ્યા. શ્રી પ્રભુની આ સૃષ્ટિમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ પણ દિવ્ય રત્નો છે. સૂર્ય કમળને અને ચંદ્ર કુમુદને વિકસાવે છે. સૂર્ય બુદ્ધિને અને ચંદ્ર મનને વિકસાવે છે. સૂર્ય અને ચંદ્રના કિરણો સમુદ્રના જળમાં ભરતી લાવે છે. તેવી રીતે આ અલૌકિક નામો રૂપી 108 સૂર્ય રત્નો ભક્તોના હૃદય કમળોને ભક્તિથી અજવાળે છે અને વિકસાવે છે. તેમની અવિદ્યાના અંધકારનો નાશ કરે છે. તેમના ભાવ સાગરમાં ભગવત ભાવની ભરતી લાવે છે. રોગના નિદાનની અનેક પદ્ધતિઓમાં રત્ન ચિકિત્સાની એક પદ્ધતિ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ રત્નોના ઉપયોગ દ્વારા મહાવિઘ્નોના ઈલાજો બતાવવામાં આવ્યા છે. તેવી રીતે ભગવત પ્રાપ્તિમાં આડે આવતા લૌકિક વિઘ્નો, પ્રતિબંધોને આ નામ રત્નો નિવૃત્ત કરે છે. રત્નો ધારણ કરનારની શોભા વધારે છે. તે કિંમતી હોવાથી તેના ધારકની દરિદ્રતા દૂર કરે છે. તેમ આ નામ રત્નો મુખ, કર્ણ અને હૃદયમાં ધારણ કરનારની અલૌકિક શોભા વધે છે. તેને શ્રી ઠાકોરજી રૂપી દિવ્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે. આથી આ સ્તોત્રનું નામ શ્રી નામ રત્ન આખ્ય યથાર્થ છે. અને આ સ્તોત્રમાં કુલ સંખ્યા 30 અને બીજો અડધો શ્લોક એટલે 37 નહીં 37 શ્લોક છે. એટલે 31 નહીં પરંતુ 37. શ્રી ઠાકોરજીના 12 અંગવાળા, શ્રી ચંદ્રાવલીજી પણ 12 અંગવાળા. વસ્તુતઃ બંને એક જ સ્વરૂપ છે, છતાં બે ભિન્ન રૂપો. તેમાં કુલ અંગ 24, તેમના 6 દિવ્ય ધર્મો. તેથી 24 + 6 = 30. અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપે કૃપા કરી આપણા હૃદયમાં બિરાજે છે તે ભાવનો અડધો શ્લોક. વિપ્રયોગ ધર્મના સ્વધર્મી સ્વરૂપની લીલા વાણીનો વિષય નથી, તેથી અડધા શ્લોકની કમી છે. ઓ શ્રીનાથજી. હવે સ્તોત્રનું વિષયવાર વર્ગીકરણ એટલે પહેલા શ્લોકમાં મંગલાચરણ છે, ત્યાર પછીના 1.5 શ્લોકમાં વિષય પ્રવેશ એટલે કે પ્રસ્તાવના છે, છેલ્લે 2.5 શ્લોકમાં ફળ નિરૂપણ છે, એટલે છેલ્લા શ્લોકમાં ઉપસંહાર છે. આમ કુલ 6 શ્લોક થયા. બાકીના 24.5 શ્લોકમાં 108 નામો છે. સ્તોત્રનું મંત્રાત્મક સ્વરૂપ જોઈએ તો મંત્રમાં તેના દેવતાનું સ્વરૂપ અને સામર્થ્ય હોય છે. મંત્ર જપ કરવાથી તેઓ પ્રકટ થઈને ફળ આપે છે. દરેક મંત્રને બીજ, છંદ, ઋષિ, વિનિયોગ અને ફળ હોય છે. આ સ્તોત્ર મંત્રાત્મક હોવાથી તેના ઋષિ શ્રી રઘુનાથજી છે. શ્રી વલ્લભ શ્રી વલ્લભ રૂપ છે. શ્રી વલ્લભ ભગવાનના મુખરૂપ છે. તેથી તેમની વાણી વેદવાણી છે, શબ્દ બ્રહ્મ છે. આથી શ્રી રઘુનાથજી રચિત આ સ્તોત્ર વૈદિક મંત્રાત્મક છે. તેનો છંદ અનુષ્ટુપ છે. અનુષ્ટુપ છંદ વૈદિક છંદ છે. તેના દેવતા સર્વશક્તિમાન શ્રી વલ્લભાત્મ શ્રી ગુસાઈજી છે. તેનો વિનિયોગ સમસ્ત ઇષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે છે. તેનું ફળ ભગવત પ્રાપ્તિ છે. હવે સૌપ્રથમ આપણે બધા સાથે મળીને શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરીશું અને ત્યારબાદ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના વિવરણમાં પ્રવેશ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી નામ રત્ન આખ્ય સ્તોત્ર. યન્નામાર્કુદયાત પાપ દ્વાંતરાશી પ્રશામ્યતિ
વિકસન્તે रुदब्जानि तन्नामानि सदाश्रये आनुष्टुभमिह छन्दा ऋषिरग्निकुमारज सर्वशक्ति समायुक्तो देव श्रीवल्लभात्मजः विनियोगः समस्तेष्टा सिद्ध्यर्थे विनिरूपितः श्रीविठ्ठल कृपा सिन्धो भक्तवश्योऽति सुन्दर कृष्णलीलारसाभीष्ट श्रीमान् वल्लभनन्दन दूरदर्श्यो भक्तसन्द्रश्यो भक्तिगम्यो भयापः अनन्यभक्तहृदयो दीनानाथैकसंश्रयः राजीवलोचनो रास लीलारस महोदधि धर्मसेतुर्भक्तिसेतु सुखसेव्यो व्रजेश्वरः भक्तशोकापः शान्तः सर्वज्ञ सर्वकामद रुक्मिणी रमणा श्रीशो भक्तरत्नपरीक्षकः भक्तरक्षैकदक्ष श्री कृष्ण भक्तिप्रवर्तकः महासुरतिरस्कर्ता सर्वशास्त्रविदग्रणी कर्मजाड्यभिदूषणांशु भक्तनेत्रसुधाकर महालक्ष्मी गर्भरत्नं कृष्णवर्त्मसमोद्भव भक्तचिन्तामणिर्भक्ति कल्पद्रुमनवाङ्कुर श्रीगोकुलकृतावास कालिन्दी प्रिय गोवर्धनागमरतः प्रिय वृन्दावनाचल गोवर्धनाद्रिख द्रिमखकृन् महेन्द्र मत्पित्प्रिय कृष्णलीलैक सर्वस्व श्रीभागवत भाववित् पितृप्रवर्तित पथ प्रचार सुविचारक व्रजेश्वर प्रीतिकर्ता तन्निमन्त्रण भोजकः बाळलीलादिषु प्रीतो गोपी सम्बन्धि सत्कथः अतिगम्भीरतात्पर्यः कथनीय गुणाकरः पितृवंशोदधिविधु स्वानुरूपसुतप्रसू दिक्चक्रवर्ती सत्कीर्तिर् महोज्ज्वलचरित्रवान् अनेकक्षितिपश्रेणी मूर्धासक्तपदाम्बुज विप्रदारिद्र्यदावाग्नि भूदेवाग्निप्रपूजकः गोब्राह्मण प्राणरक्षा परः सत्यपरायण प्रियश्रुतिपथ शश्वन् महामखकर प्रभु। ओ श्रीनाथ महामखकर प्रभु
गो ब्राह्मण प्राण रक्षा पर सत्य परायण प्रिय श्रुति पथ शश्वन महामख कर प्रभु कृष्णानुग्रह संलभ्यो महापतित पावन अनेक मार्ग संक्लिष्ट जीव स्वास्थ्य प्रदो महान नाना भ्रम निराकर्ता भक्ता ज्ञान विदुत्तम महापुरुष सत्ख्याति महापुरुष विग्रह दर्शनीय तमो वाग्मी मायावाद निरासकृत सदा प्रसन्न वदनो मुग्ध स्मित मुखाम्बुज प्रेमादृक् दृक् विशालाक्ष क्षितिमण्डलमण्डन त्रिजगद्व्यापी सत्कीर्ति धवलीकृतमेचक वाक्सुधाकृष्टभक्तान्तः करण शत्रुतापन भक्त संप्रार्थित करो दास दासी स्थित प्रद अचिन्त्य महिमा मेयो विस्मयास्पद विग्रह भक्त क्लेशा सह सर्व सहो भक्त कृते वशः आचार्य रत्नं सर्वा नुग्रह कृन्मन्त्रवित्तम सर्वस्वदान कुशलो गीत संगीत सागर गोवर्धनाचल साखो गोप गोपिका प्रियः चिन्तितज्ञो महाबुद्धिर् जगद्वन्द्य पदाम्बुजः जगदाश्चर्यरसकृत सदा कृष्ण कथा प्रियः सुखोदर्ककृति सर्व सन्देह छेद दक्षिणः स्वपक्षरक्षणे दक्ष प्रतिपक्ष शयङ्कर गोपिका विरहाविष्ट कृष्णात्मा स्वसमर्पकः निवेदि भक्त सर्वस्व शरणाध्व प्रदर्शकः श्रीकृष्णानुगृहीतैक प्रार्थनीय पदाम्बुज इमानि नाम रत्नानि श्रीविठ्ठल पदाम्बुजं ध्यात्वा तदैकशरणो यः पठेत् स हरिं लभेत् यद्यन्मनस्यभिध्यायेत् तत्तदाप्नोत्यसंशयम् नामरत्नाभिधमेदं स्तोत्रं यः प्रपठेत् सुधि त्वदीयं तं गृहाणाशु प्रार्थ्य मे तन्मम प्रभो श्रीविठ्ठल पदाम्भोज मकरन्दजुषो निशम् इयं श्रीरघुनाथस्य कृतिर्विजयते तमाम् इति श्रीरघुनाथजी विरचितं श्रीनामरत्नाख्य स्तोत्रम्। વાલા વૈષ્ણવો, ચાલો હવે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના વિવરણમાં પ્રવેશ કરીએ। વિવરણનું મંગલાચરણ ગ્રંથ આરંભે મંગલાચરણ કરવાની અતિ પ્રાચીન પરંપરા અનુસાર વિવરણકાર શ્રી દેવકીનંદનજી તેમના વિવરણના આરંભે 2 શ્લોકથી મંગલાચરણ કરે છે। પહેલા શ્લોકમાં શ્રી ઠાકોરજીનું સ્મરણ અને બીજા શ્લોકમાં શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના રચયિતા શ્રી રઘુનાથજીનું સ્મરણ છે। શ્લોક 1 નિજૈક શરણમ શ્રીમદ ગોકુલમ સર્વતો ભયાત રક્ષિતમ યેન તમ નિત્યમાશ્રયે ગિરિધારિણ્યમ। શ્લોકાર્થ
જેમણે એકમાત્ર પોતાના શરણે આવેલા શ્રી ગોકુળને સર્વ પ્રકારના ભયમાંથી બચાવ્યું, તે શ્રી ગિરધરનો હું હંમેશા આશ્રય કરું છું. શ્રી ગિરિરાજધરણ શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગોકુળ રચના નિસાધન ભક્ત સમૂહના રક્ષક છે. ગોકુળનો બીજો અર્થ છે ગાયોનો સમૂહ. શ્રી ઠાકોરજી ગાયોના પણ રક્ષક ગોપાલ ગોવિંદ છે. ગોકુળ ગામ ગોપીઓ પર આવેલા સર્વ સંકટોમાં શ્રી કૃષ્ણએ તેમનું રક્ષણ કર્યું છે. તેઓ શરણાગત વત્સલ છે, કૃપા તેમનો સ્વભાવ છે. આવી અનેક લીલાઓ દ્વારા તેમણે સમસ્ત ગોકુળ બ્રજવાસીઓનો પોતાના સ્વરૂપમાં નિરોધ કર્યો છે. ગોનો બીજો અર્થ છે ઇન્દ્રિયો. આ અર્થ લેતા ગોકુળ એટલે ઇન્દ્રિયોના સમૂહ વાળું શરીર. આપણને 11 ઇન્દ્રિયો વાળા આપણા શરીર અને તેની સાથે સંબંધ ધરાવતા સૌમાં અતિશય લોક આસક્તિ છે. તેથી આપણે સદા ભયભીત રહીએ છીએ. આપણને અનેક લૌકિક ભયો સતાવે છે. શ્રી ગોકુલના સ્વામી શ્રી ગિરધર પ્રભુને આપણે આપણા અન્ય પદાર્થો સહિત આપણો દેહ પણ સમર્પિત કર્યો છે. એટલે તે દેહથી જેઓ શ્રી ઠાકોરજીનો આશ્રય કરે છે, શરણ અને સમર્પણ સ્વીકારે છે, તેમનો શ્રી ઠાકોરજી સદા રક્ષણ કરે છે. આપણી ઇન્દ્રિયોના વિષય શ્રી ઠાકોરજી સ્વયં બને. આપણી ઇન્દ્રિયોના લૌકિક વિષયોની આસક્તિ તેઓ છોડાવે છે અને પોતાના સ્વરૂપ ગુણ લીલામાં દ્રઢાશક્તિ કરાવે છે. નિરોધ સિદ્ધિનું સાધન શ્રી ઠાકોરજી જ બને છે. ઇન્દ્રના કોપથી ભયભીત વ્રજવાસીઓનું શ્રી ઠાકોરજીએ રક્ષણ કર્યું, તેમ શ્રી ઠાકોરજી વિષય વાસનાના વંટોળથી ભયભીત સર્વ શરણાગત જીવોનું રક્ષણ કરે છે. આથી તેમનો જ સદા અનન્ય દ્રઢ આશ્રય રાખવાની પરોક્ષ શિખામણ આ શ્લોક દ્વારા અપાઈ. શ્રી દયારામભાઈના શબ્દો યાદ કરીએ તો એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો મારે. હવે શ્લોક બીજો. યદોદિત પથવર્તી દેહ ભાજામ ભવતી વશે કિલ નંદ ગોપ સુનુહુ અતિ કરુણા મુપાસ્ય વિઠ્ઠલેશાત્મજ રઘુનાથ મહર્નિશમ નતોસ્મે. શ્લોકાર્થ. જેમણે બતાવેલા માર્ગે પુષ્ટિ માર્ગ ચાલનારા પ્રાણીઓને શ્રી નંદકુમાર અવશ્ય વશ થાય છે તેવા અતિ દયાળુ અને સેવનીય શ્રી વિઠ્ઠલેશના પુત્ર શ્રી રઘુનાથજીને હું હંમેશા નમું છું. આપણે પણ નમન કરીએ. આ શ્લોકમાં શ્રી દેવકી નંદનજી આપના તાજ ચરણ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ અને શ્રી પિતૃચરણ શ્રી રઘુનાથ ચરણને વંદન કરતા તેમનું મંગલ સ્મરણ કરે છે. આપણે પણ વંદન કરીએ અને સ્મરણ કરીએ. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણે પુષ્ટિ માર્ગનો બહોળો વિસ્તાર કર્યો છે, તેને સુદ્રઢ કર્યો છે. શ્રી હરિરાયજી તેમને પુષ્ટિ માર્ગ પ્રવર્તક કહે છે. તેમણે શરણાગત સ્ત્રી શુદ્ર આદિ હીન જીવોને પણ પ્રેમ રૂપા સેવાના માર્ગે ચડાવી આ જન્મમાં જ શ્રી ઠાકોરજીને સાક્ષાત મેળવી આપ્યા છે. આથી તેઓ કરુણા સાગર છે. કરુણા એટલે સ્નેહવશ દયા. કૃષ્ણદાસીએ કહ્યું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આય અનુસરહી કર ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા વહ્યો જાતે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. શ્રી રઘુનાથજી શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના આત્મજ એટલે કે પુત્ર છે. શાસ્ત્રના મતે પુત્ર પિતાનું સ્વરૂપ છે. પુત્ર રૂપે પિતા જ ફરી પ્રગટ થાય છે. એ સિદ્ધાંત પ્રમાણે શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજીનો જ
અવર સ્વરૂપ છે. એટલે રઘુનાથજીમાં શ્રી ગુસાઈજીના ગુણો અને લીલા શ્રી રઘુનાથજીમાં પણ પ્રકટ છે. રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. એટલે બંને સ્વરૂપનું સ્વરૂપ એક્ય સૂચવવા આ શ્લોકમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ અને શ્રી રઘુનાથ ચરણ માટે એક જ વિશેષણ અતિ કરુણમ ઉપાસ્યમ વાપર્યું છે. બીજો ભાવ વિચારીએ તો શ્રી રઘુનાથજીના હૃદયમાં શ્રી ગુસાઈજી સદા બિરાજે છે. શ્રી ગુસાઈજી તેમને અનુભવ ગમ્ય થઈ હોવાથી એમના 108 નામાત્મક સ્વરૂપો તેમના હૃદયમાં સ્ફુરિત થયા, તે વાણીનો વિષય બન્યા. આથી સ્તોત્ર નાયક અને સ્તોત્રકર્તાને વંદન કર્યા. અહર્નિશમ પદથી એમ સૂચવ્યું કે વિવરણ રચવાની કૃપા યાચવાના સકામ ભાવથી વંદન નથી, પરંતુ દાસ ભાવથી સદા વંદન છે. આપણે પણ દાસ ભાવથી વંદન કરીએ. વિવરણની પ્રસ્તાવના કરતા કહે છે કે 2 શ્લોકથી મંગલાચરણ કરી અથપદથી શ્રી દેવકી નંદનજી વિવરણનો પ્રારંભ કરે છે. અથપદ મંગલવાચી અને પ્રારંભવાચી છે. પ્રસ્તાવનામાં તેઓ આ સ્તોત્રની રચનાનો હેતુ સમજાવે છે. ભગવાનથી છૂટો પડેલો ભગવદ અંશ એટલે જીવાત્મા તે પૃથ્વી પર આવ્યો, 84 લાખ યોનિઓની કટમાળમાં ફસાયો. તેને પંચપર્વ અવિદ્યા વળગવાથી તેના હાથે અનેક દોષ પાપ અનેક જન્મોમાં થયા. તે પાપનો તાપ તેને સતત દઝાડે છે, તેથી તે ત્રસ્ત છે. તેમાંથી છુટકારો મેળવવા તે ઘણા ફાફા મારે છે, પણ તેના પાપોની નિવૃત્તિ થતી નથી. પાપોના ગુણાકાર જ થાય છે. તે ભોગવવા તે અનેક જન્મો લે છે અને ભવસાગરમાં ભટકે છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની પહેલા આવા દુષ્ટ ભ્રષ્ટ પાપી જીવોના ઉદ્ધાર માટે કોઈ સરળ સહજ સુગમ માર્ગ પ્રસિદ્ધ ન હતો. જ્ઞાન અને કર્મ માર્ગ દ્વારા ઉત્તમ પવિત્ર જીવોનો ઉદ્ધાર થતો, પણ જાતિ વર્ણ જ્ઞાન ગુણના ભેદભાવ વિના સર્વ જીવોનો સહજ રીતે ઉદ્ધાર કરે એવો એક પણ માર્ગ ન હતો. શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી તેમના અવતાર કાળમાં તેમના સ્વરૂપના માત્ર પ્રમેય બળથી જ સૌ જીવોનો ઉદ્ધાર કરતા, પરંતુ તેમના અનવતાર કાળમાં શું? એમના અનવતાર કાળમાં સૌ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા શ્રી ઠાકોરજીએ પોતાનું પ્રમેય બળ શ્રી ભાગવતજીમાં પધરાવ્યું. શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું પ્રમેય બળ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પધરાવ્યું. તેમ શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈજીનું પ્રમેય બળ તેમના 108 નામરૂપી રત્નોના સ્તોત્ર શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં પધરાવી તે પ્રકટ કર્યું છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, એટલે આપણે ભાગવતજીનું અધ્યયન કરીએ છીએ તો તેમાં શ્રી ઠાકોરજીનું પ્રમેય બળ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ તો તેમાં શ્રી મહાપ્રભુજીનું પ્રમેય બળ છે, અને શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરીએ છીએ તો તેમાં શ્રી ગુસાઈજીનું પ્રમેય બળ છે. એટલે સાક્ષાત આધિદેવિક સ્વરૂપે તેમાં બિરાજે છે. આ નામો સ્વરૂપાત્મક હોવાથી રસાત્મક ભાવાત્મક અને ફલાત્મક છે. એમના આશ્રયથી સર્વ જીવોનો અવશ્ય ઉદ્ધાર થાય છે એવો દ્રઢ વિશ્વાસ જીવોને કરાવવા શ્રી રઘુનાથજી શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના પ્રથમ શ્લોકમાં સ્વયં 2 નામોનો આશ્રય કરે છે. આ જ ભાવ ગોવિંદ સ્વામીએ પણ આ પદમાં ગાયું છે. જો પે શ્રી વિઠ્ઠલા रूप न धरते तो कैसे ओ श्रीनाथ जो पे श्री विठ्ठल रूप न धरते तो कैसे कलयुग के महापतित निस्तरते सेवा रीत प्रीत व्रज जन की श्री मुख ते विस्तरते श्री विठ्ठल नाथ अमृत जिन लई लियो रसना सरस सुफलते कीरति विसद सुनी जिन श्रवणन विषय विष पर हरते गोविंद बल दर्शन जिन पायो उमंग उमंग रस भरते. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રની પ્રસ્તાવનાનું આપણે ભાવ દર્શન કર્યું, મંગલાચરણ કર્યું. હવે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોક. યન્ના માર્કોદયાત પાપ ધ્વાંત રાશિ પ્રશામ્યતિ વિકસંતી રુદબ્જાની તન્નામાની સદાશ્રયે.
એટલે જેમના એટલે કે શ્રી ગુસાઈજીના નામો રૂપી સૂર્યના ઉદયથી પાપરૂપી અંધકારના સમૂહનો પૂરેપૂરો નાશ થાય છે અને હૃદય રૂપી કમળો વિકસે છે, તે નામોનો હું સદા આશ્રય કરું છું. ફરી એકવાર, શ્રી ગુસાઈજીના નામો રૂપી સૂર્યના ઉદયથી પાપરૂપી અંધકારના સમૂહનો પૂરેપૂરો નાશ થાય છે અને હૃદયરૂપી કમળો વિકસે છે, તે નામોનો હું સદા આશ્રય કરું છું. વિવરણ: સૂર્ય ઉગતા બહારનો અંધકાર નાશ પામે છે, પરંતુ ઘરની અંદર તો અંધકાર જ રહે છે. શ્રી ગુસાઈજીના નામરૂપી સૂર્યથી તો બહારનો અને અંદરનો બધો અંધકાર નાશ પામે છે. સૂર્ય કરતા નામરૂપી સૂર્યની આ વિશેષતા છે. વળી સૂર્યોદયથી દૂર થયેલ અંધકાર રાત પડતા ફૂટી આવે છે, પરંતુ નામોરૂપી સૂર્યના ઉદયથી એકવાર દૂર થયેલો અંધકાર એટલે કે પાપ ફરી આવતો નથી. ભગવદ નામની આ મહત્તા છે. એકાકી સૂર્ય સમય એટલે કે કાલને અનુસરીને રોજ ઉગે છે. એટલે ભૌતિક સૂર્ય રોજ ઉગે છે અને આથમે છે, પરંતુ નામરૂપી સૂર્યનો ઉદય ઉચ્ચાર કાલને આધીન નથી, અર્થાત ભગવદ નામનો ઉચ્ચાર ગમે ત્યારે કરી શકાય. તેથી તે અજ્ઞાનરૂપી અંધકારને હંમેશ માટે મૂળમાંથી દૂર કરે, તેમાં નવાઈ નથી. નામરૂપી સૂર્ય સમયને કેવી રીતે આધીન હોય? પ્રથમ પંક્તિમાં આમ નામરૂપી સૂર્યના ઉદયથી અનિષ્ટ એટલે કે પાપ દૂર થવાની વાત કરી. હવે વિકસંતી પદથી શરૂ થતી બીજી પંક્તિમાં ઈષ્ટ પ્રાપ્તિની વાત છે. નામરૂપી સૂર્યના ઉદયથી ઉચ્ચારથી હૃદયરૂપી કમળ ખીલે છે. તેમાં એવો ભાવ છે કે સૂર્યોદય થતા કમળ ખીલે ત્યારે તેની સુગંધને વશ થઈ ભમરાઓ આપોઆપ ત્યાં પહોંચી જાય. એવી રીતે નામરૂપી સૂર્યના ઉદયથી સેવામાં પ્રતિબંધ રૂપ વિદ્યાનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતા ભક્તોના હૃદયરૂપી કમળો ખીલે છે. તેમાંથી પ્રેમરૂપી સુગંધ ફેલાય છે. તેને વશ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ આપોઆપ તે વિકસિત થયેલા હૃદય કમળમાં પધારી તેમાં બિરાજે છે. આથી ભક્તને ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં ભગવાન પોતે કહે છે, હું કેવળ ભક્તિથી વશ થાઉં છું, મારા ભક્તો મને ભક્તિથી વશ કરે છે. તેનો અર્થ એવો નથી કે ભગવાન સહેજ ભક્તિ પ્રેમ કરવાથી વશ થઈ જાય. જ્યારે ભક્તની ભક્તિ કે પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે ને, સુદ્રઢ અને સર્વઅતિદેક બને ને, ત્યારે જ ભગવાને ભક્તને વશ થાય છે. ભગવાનને આવી ભક્તિ પ્રેમથી વશ કરવા એ ભક્તનું પરમ ફળ છે. આ પરમ ફળ પ્રાપ્ત કરવા શ્રી રઘુનાથજી હંમેશા શ્રી ગુસાઈજીના નામોનો જ આશ્રય કરે છે. આવો આ શ્લોકનો ભાવાર્થ છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે વિવરણ ભાષ્ય જોઈએ તો શ્રી રઘુનાથજીને તેમના અંતઃકરણમાં ભગવત કૃપા માત્રથી જ શ્રી ગુસાઈજીના રૂપ ગુણ અને લીલાઓનો અલૌકિક અનુભવ થયો. એ અલૌકિક સ્વરૂપાનંદના અનુભવે તેમના હૃદય સાગરમાં ભાવ તરંગો ઉછળ્યા. તેમાંથી અલૌકિક રત્નો સમાન શ્રી ગુસાઈજીના 108 નામો પ્રકટ થયા. આ નામો અલૌકિક સ્વરૂપાત્મક હોવાથી રસાત્મક, ભાવાત્મક અને ફલાત્મક સૂર્યરૂપ છે. સામાન્ય રીતે મંત્ર દ્રષ્ટા ઋષિઓ સ્તોત્રના પ્રારંભે મંત્રમાં બિરાજમાન ભગવત સ્વરૂપને વંદન કરે છે. ત્યારે આ સ્તોત્રના મંત્ર દ્રષ્ટા ઋષિ શ્રી રઘુનાથજીને અંતઃકરણમાં સ્ફુરિત થયેલા શ્રી ગુસાઈજીના લીલા વિશિષ્ટ વિવિધ સ્વરૂપો અને નામોમાં અભેદનો જ અનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજીનો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત છે કે ભગવાન તેમના નામરૂપના અભેદથી જગતમાં ક્રીડા કરે છે. એ જ ક્રીડા ભગવાન તેના નામરૂપના અભેદથી ભક્તોના આંતરજગત અંતઃકરણમાં પણ ક્રીડા કરે છે. આથી શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજીના તે દિવ્ય નામનો જ આશ્રય કરે છે. ભગવાન નામમાં આવી શ્રદ્ધા શ્રી ગુસાઈજીના આન્યોરવાસી એક મુગ્ધ વ્રજવાસી સેવકને થઈ હતી. શ્રી ગુસાઈજીએ તેને દૂર રહેવા પરે કહ્યું. શ્રીનાથજી વ્રજભાષામાં પરે એટલે દૂર રહેવું. તે મુગ્ધ સેવકે પરે શબ્દને તેના શ્રી ઠાકોરજીનું નામ માની લીધું. તેમને નામ અને રૂપની અભેદતાથી શ્રી ઠાકોરજીમાં ઉત્કટ શુદ્ધ પ્રેમ થતા
શ્રીનાથજીને પરે બની તે સેવકની પાસે પધારવું પડ્યું. શ્રી રઘુનાથજી સમજાવે છે કે ભક્ત ભગવાન નામનો દ્રઢ આશ્રય સેવે તો તેના માટે તે નામ જ સ્વરૂપાત્મક બની જાય છે. આથી છીત સ્વામીજી ગાય છે, શ્રી વિઠ્ઠલનાથ રસ અમૃત પાન સદા તું કર રે રસના, જો તું અપનો ભલો ચાહે તો યહ વ્રત જીય ધર રે રસના. એટલે અહીં વ્રત એટલે આપણે જે વ્રત કરીએ રહીએ ઉપવાસ કરીએ એ વ્રત નહીં. વ્રત એટલે દ્રઢ નિશ્ચય. આવું મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. એટલે અહીં વ્રત એટલે દ્રઢ નિશ્ચય. यह रस के प्रतिबंधक जेते तिन ते तू अति डर रे रसना, हरि को विमल जश गावत निरंतर जात विघ्न सब रट रे रसना, बार बार कहत हो यह मार्ग अनुसर रे रसना, चित स्वामी गिरिधरन श्री विठ्ठल आनंद उर्मे भर रे रसना. શ્રી રઘુનાથજી આવા દિવ્ય નામોનો આશ્રય કરવાના બે હેતુ બતાવે છે. એક તો તેમના ઉચ્ચારથી જીવના અનિષ્ટોનું નિવારણ થાય છે. બીજું જીવને ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ એટલે પુરુષાર્થ. આથી ભગવાન નામ ઉચ્ચાર અલૌકિક પુરુષાર્થ રૂપ છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે શ્રી ઠાકોરજીના ચરણ કમળનું સ્મરણ અને સેવન મોક્ષ પુરુષાર્થ છે. તે બંને કદાપી છોડવા નહીં. સુરદાસજીએ પણ કહ્યું, દુઃખ હરની સુખ કરની શ્રી યમુનાજી, જો જન પ્રાત ઉઠ નાવે. આ બે હેતુ સચવવા શ્રી રઘુનાથજી નામને સૂર્યનું રૂપક આપે છે. તેથી અહીં રૂપક અલંકાર છે. વિવરણકાર સૂર્ય કરતા નામની શ્રેષ્ઠતા બતાવે છે. તેથી વિવરણમાં વ્યતિરેક અલંકાર છે. 4 બાબતોમાં સૂર્ય અને નામ વચ્ચે સમાન ગુણ છે. તો સમાન ગુણ જોઈએ તો સૂર્ય રાત્રિના અંધકારને દૂર કરે છે, તો નામ એ પાપરૂપી અંધકારને દૂર કરે છે. સૂર્ય બાહ્ય અંધકારને દૂર કરે, ઘરની અંદરના અંધકારને દૂર ન કરી શકે. તો નામ જીવના અંદર બહારના મન, વાણી અને વર્તનના સર્વ પાપોને દૂર કરે. ત્રીજું, સૂર્ય આથમતા ફરી અંધકાર થાય તો નામ ઉચ્ચારથી પાપો મૂળમાંથી કાયમ માટે નાશ પામે. ચોથું, સૂર્યનો ઉદય અને અસ્ત કાલને આધીન છે, જ્યારે નામ ઉચ્ચાર કાલને આધીન નથી. કાલનો ભય પણ દૂર કરે છે. આ સ્તોત્રના 108 નામોના અહર્નિશ રટણથી પાપરૂપી પ્રતિબંધો અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતા આપણું અનિષ્ટ નિવૃત્ત થાય છે. અગ્નિ સોનાની અશુદ્ધિઓ બાળી સોનાને શુદ્ધ કરે, તેમ વિરહ તાપરૂપી અગ્નિયુક્ત ભગવદના આપણી આંતરબાહ્ય સર્વ અશુદ્ધિઓને બાળી આપણને શુદ્ધ કરે. શ્રી ગુસાઈજીએ એક સેવકને આજ્ઞા કરી કે તું શ્રી ગિરિરાજજીની દંડવતી શિલાની સામે બેસીને 6 મહિના સુધી શ્રી અષ્ટાક્ષર મંત્રનો અને પછી બીજા 6 મહિના શ્રી પંચાક્ષર મંત્રનો જપ કર. આ પ્રમાણે તે વૈષ્ણવે કરતા તેમનું અંતઃકરણ શુદ્ધ થતા તેમને શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થવા લાગ્યા. શ્રી ગુસાઈજીના સેવક ચાચા હરિવંશજી સતત શ્રી અષ્ટાક્ષર જપતા, તેથી તેમને શ્રી અષ્ટાક્ષર સિદ્ધ થયેલો. એક વખત મથુરાથી રાત્રે ગોકુળ પહોંચવા નાવ ન મળવાથી તેઓ શ્રી અષ્ટાક્ષર જપતા શ્રી યમુનાજીના જળ ઉપર ચાલવા લાગ્યા. તેમની બરોબરી કરવા જતા બીજા સાધારણ વૈષ્ણવ ડૂબવા લાગ્યા. ભગવદ નામ ઉચ્ચારનો આ પ્રભાવ છે. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સદા ઈર્ષા અને લોભ છોડીને શ્રી ઠાકોરજીનું ગુણગાન કરવું. કૃષ્ણદાસજી તેમનો અનુભવ ગાય છે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, રેન દીન નિત્ય પ્રતિ સદા પલ છીન ઘડી, કરત વિધ્વંસ જન અખિલ અઘ પરિહરે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, હોત હરિ રૂપ વ્રજ ભૂપ ભાવે સદા, પુષ્ટિ લીલા સકલ સારે ઓર મેં ધરે, રહત નિશ દિવસ આનંદ ઓર મેં સદા,
रहत निश दिवस आनंद और में भयो अगम भव सिंधु को बिना साधन तरे कृष्ण श्री कृष्ण शरणं मम उच्चरे रमा शिव शेष सनकादिक शुक शारदा व्यास नारद रटे पलक मुख नाटरे नाम गिरिधर न महिमा अतुल जगमगे नाम गिरिधर न महिमा अतुल जगमगे शरण कृष्ण दास कीर्तन निगम नित्य कर शरण कृष्ण दास कीर्तन निगम नित्य करे कृष्ण श्री कृष्ण शरणं मम उच्चरे कृष्ण श्री कृष्ण शरणं मम उच्चरे रहन दिन नित्य प्रति सदा पल छीन घड़ी। શ્રીનાથજી હવે બીજી પંક્તિમાં શ્રી રઘુનાથજી નામ ઉચ્ચારનું અધિક ફળ બતાવે છે. તો સૂર્ય અને નામની સંગતિમાં કહે છે કે સૂર્યોદયથી અંધકાર ભાગે અને નામ ઉચ્ચારથી પાપ નાશ પામે. અંધકાર જતા કમળ ખીલે એમ પાપ જતા હૃદય કમળ ખીલે. અને કમળની સૂર્યની વાત કરીએ તો કમળની સુગંધ સર્વત્ર પ્રસરે, જ્યારે હૃદય કમળની ભક્તિની સુગંધ પ્રસરે. એટલે ભગવત નામ લેવાથી હૃદય કમળની ભક્તિની સુગંધ પ્રસરે. ભૌતિક કમળની સુગંધથી ભ્રમરો ખેંચી આવે, જ્યારે ભક્તિની સુગંધથી ખેંચાઈને શ્રી ઠાકોરજી ભક્તના હૃદયમાં પધારે છે. એટલે આપણા ઉત્કટ પ્રેમની અભિવ્યક્તિ રૂપે થતો નામ ઉચ્ચાર પ્રભુને પણ વશ કરે છે. વિવરણકારના મતે આ જ ભક્તનું પરમ ફળ એટલે કે ઇષ્ટ પ્રાપ્તિ છે. આગ્રાના વતની ગુલાબદાસ શ્રી ગુસાઈજીના સેવક હતા. સેવકનો ઉદ્ધાર શ્રી ગુસાઈજી કેવી રીતે કરે છે તે ચકાસવા તેમણે વૈષ્ણવી જીવન જીવવાને બદલે ભોગ વિલાસમય જીવન જીવવા માંડ્યું. પરંતુ મનમાં શ્રી ગુસાઈજીના નામનું રટણ કરતા રહ્યા. પરિણામે તેમના અંતકાળે કૃપાનિધાન શ્રી ગુસાઈજીએ એક વૈષ્ણવને તેમની પાસે મોકલ્યો. તે વૈષ્ણવે ગુલાબદાસને કહ્યું કે શ્રી ગુસાઈજી તમને યાદ કરે છે. આ સાંભળતા જ તેમને ઉત્કટ વિરહ તાપ થયો. તેમના પ્રાણ છૂટી ગયા. તેમને નિત્ય લીલાની પ્રાપ્તિ થઈ. શ્રી વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ ગાય છે ને શ્રી ગોપાલદાસજી ગાય છે, શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી દુર્ગતિ સકલ નિવારી પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ બિહારી. તો છે સ્વામીજી ગાય છે, શ્રીનાથજી श्री वल्लभ लाल के गुण गाऊं माधुरी माधुरी मूर्ति देखे आनंद सदन मदन मोहन नैन चैन पाऊं. श्री वल्लभ नंदन जगत वंदन शीतल चंदन तापहरण यही महाप्रभु इष्ट करन चरणन चित लाऊं. चित स्वामी मन वच कर्म परम धर्म यही मेरे लाडीले लडाऊं. હવે શ્લોક બીજો. આનુષ્ટુભમિહ છંદ ઋષિરગ્નિ કુમારજ સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રી વલ્લભાત્મજ વિનિયોગ સમસ્તિષ્ઠ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ. શ્લોકાર્થ. અહીં આ સ્તોત્રમાં અનુષ્ટુપ છંદ છે. તેના ઋષિ શ્રી અગ્નિકુમાર શ્રી ગુસાઈજી ના પુત્ર શ્રી રઘુનાથજી છે. આ સ્તોત્રના અધિષ્ઠાતા દેવતા સર્વલીલા અને લીલા પરિકર સહિત શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી છે. આ સ્તોત્રનો ઉપયોગ સર્વ ભક્તોના મનોરથોની સિદ્ધિ માટે સારી રીતે કહેવાયો છે. હવે વિવરણ કરતા કહે છે કે શ્રી ગુસાઈજીના આ 108 નામો મંત્રરૂપ છે. તેથી તેમનો છંદ વગેરે 1.5 શ્લોકથી કહે છે.
આ મંત્રાત્મક સ્તોત્રમાં અનુષ્ટુપ છંદ છે. આ મંત્રના વક્તા ઋષિ અગ્નિકુમાર શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી છે. શક્તિઓ એટલે લીલાઓ, સમાન એટલે પોતાના જેવી, સખ્ય ભક્તિ પ્રાપ્ત કરનાર, સર્વ ભક્તિ પ્રાપ્ત કરનાર, સર્વ લીલાઓમાં સંમિલિત એવા સર્વ ભક્તો સહિતના શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી આ મંત્રના દેવ એટલે કે અધિષ્ઠાતા અર્થાત ફલાત્મક છે. તેમના નામોમાં તેમનું સ્વરૂપ, લીલા અને તેમના ભક્તો રહેલા છે એમ સૂચવવા સર્વશક્તિ સમાયુક્ત વિશેષણ આપ્યું. બાકી શ્રી વલ્લભનંદન દેવતા છે એમ કહેવું પૂરતું હતું. સમસ્ત ભક્તોને ઈષ્ટ ભગવત પ્રાપ્તિ છે. આ સ્તોત્રના વિનિયોગથી, રટણથી સર્વ ભક્તોને ભગવત પ્રાપ્તિ અવશ્ય થશે એમ કહ્યું. સમસ્તનો બીજો અર્થ છે મોક્ષ. પુષ્ટિમાર્ગીય મોક્ષ એટલે આ દેહે અને દેહ છૂટ્યા પછી ભગવદ લીલાની પ્રાપ્તિ. આ ફળ સિદ્ધ કરવા માટે આ નામ મંત્ર છે તેમ વિશેષ રૂપે કહેવામાં આવ્યું છે. હવે વિવરણ ભાષ્ય કરતા કહે છે કે જે આર્ષ એટલે કે દિવ્ય દર્શન કરે તે ઋષિ. અષ્ટાંગ યોગ સમાધિમાં યોગી જ્ઞાનીઓને હૃદયમાં અલૌકિક પ્રકાશ થતો, તેમાં ધ્યાનસ્થ સ્વરૂપનો અનુભવ થતો. એ અનુભવ વિના પ્રયાસે એમની વાણીમાંથી શબ્દ રૂપે પ્રકટ થતો. તેઓ વિશેષ ધ્યાન દ્વારા આ હૃદયાત્મક અને શબ્દાત્મક અનુભવનું મનમાં મનન કરતા. તેથી તેઓ મુનિ કહેવાયા. સમાધિ દ્વારા થયેલ આ રૂપાત્મક અને નામાત્મક અનુભવ તેઓ પોતાના યોગ્ય અધિકારી શિષ્યોને વિશેષ વારસા રૂપે કાનમાં ગુપ્ત રીતે કહેતા. તે વાણીની ગુપ્તતા અને દિવ્યતાને કારણે તે મંત્ર કહેવાતી. મનનાત ત્રાયતે રક્ષ્યતે ઇતિ મંત્ર. આવો ભગવદ નામાત્મક મંત્ર શબ્દ બ્રહ્મ છે. તેમાં તે દેવનું રૂપ છુપાયેલું છે. મહાનુભાવો દ્વારા તે સિદ્ધ થયેલો હોવાથી ફલાત્મક છે. વેદ માર્ગ, પ્રમાણ માર્ગ, સાધન માર્ગ છે. તેના અંતર્ગત પુષ્ટિ માર્ગ, પ્રમેય માર્ગ, કૃપા માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનની કૃપા સાધન છે. આથી પુષ્ટિ ભક્તોને અષ્ટાંગ યોગ સમાધિની જરૂર નથી. ભગવાન પ્રત્યેનો તેમનો નિષ્કામ પ્રેમ જ સહજ સમાધિરૂપ બની તેમને વિપ્રયોગ રસનું દાન કરે છે. વિપ્રયોગની ભાવાત્મક સ્થિતિ પ્રેમ યોગની સહજ સમાધિ છે. તે સ્થિતિમાં પુષ્ટિ ભક્તને વિના આયાસ શ્રી ઠાકોરજી તેમની સર્વલીલા અને તેમના સર્વલીલા પરિકરના દિવ્ય દર્શન તેમના અંતઃકરણમાં થાય છે. તે અનુભવ તેમની વાણી દ્વારા શબ્દ રૂપે પ્રકટ થાય છે. પુષ્ટિ માર્ગના ભક્ત ઋષિઓની આ અનુભવી વાણી નામ મંત્રાત્મક છે. શ્રી ઠાકોરજી દિવસે વ્રજમાંથી વનમાં ગાયો ચરાવવા પધારતા ત્યારે વ્રજ ગોપિકાઓને શ્રી ઠાકોરજીનો ઉત્કટ વિપ્રયોગ થતો. તે ભાવ અવસ્થામાં તેમને વનમાં થતી શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ અંતઃકરણમાં થતો, જે તેમણે વેણુ ગીત, યુગલ ગીતમાં ગાયો છે. દિવસે સર્વ શ્યામા મળી રસરૂપ તવ યશ ગાયેજી. આપણી વેદ પરંપરામાં મંત્રના અનુષ્ઠાન માટે મંત્રદ્રષ્ટા ઋષિ, મંત્રનો છંદ, મંત્રના અધિષ્ઠાતા દેવ, મંત્રથી થનારી ફળ પ્રાપ્તિનું જ્ઞાન મંત્ર સાધક માટે જરૂરી છે. આ સર્વ બાબતોના ચિંતન પૂર્વક તે મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. કેટલાક મંત્રો નિષ્કામ છે, કેટલાક સકામ છે, કેટલાક વૈદિક છે, કેટલાક સ્માર્ત છે, કેટલાક ઉત્તમ છે, કેટલાક હીન છે, કેટલાક નિર્ગુણ, કેટલાક સાત્વિક, કેટલાક રાજસ અને કેટલાક તામસ છે. કેટલાક મંત્રો માત્ર પ્રભુ સ્તુતિના જ હોવાથી તેમને સ્તોત્ર કહેવામાં આવે છે. નિષ્કામ ભાવે આ મંત્રાત્મક સ્તોત્રના જપ પાઠથી પ્રભુ પ્રસન્ન થઈ વગર માગે સર્વોત્તમ ફળ આપે છે. શ્રી નામરત્ન સ્તોત્ર આવો વૈદિક, નિર્ગુણ, નિષ્કામ, ઉત્તમ મંત્ર તુલ્ય સ્તોત્રાત્મક નામ મંત્ર છે. તેથી તે સ્વરૂપાત્મક અને ફલાત્મક છે એમ સૂચવવા આ 1.5 શ્લોકમાં શ્રી રઘુનાથજીએ તેનું મંત્ર સ્વરૂપ સમજાવ્યું છે. મંત્રનો ઉચ્ચાર છંદોબદ્ધ લયથી કરવો જોઈએ. તેથી છંદનું જ્ઞાન જરૂરી છે. આ સ્તોત્રનો છંદ અનુષ્ટુપ છે. તે વૈદિક છંદ છે. મહર્ષિ વાલ્મીકીને પારધી દ્વારા તમસા નદીના કૌંચ પક્ષી યુગલ પૈકીના નર કૌંચની હત્યા થતા માદા કૌંચના વિલાપના અનુભવે વિષાદ જન્મ્યું. તેની ઉત્કટ સંવેદનામાંથી પારધીને શાપ આપતી ઋષિવાણી આ છંદમાં પ્રગટી.
તે છંદમાં તેમણે રામાયણની રચના કરી. આમાં છંદનું પ્રાકટ્ય વાલ્મીકીના મુખમાંથી, લૌકિક પ્રેમીના વિરહના શોકમાંથી થયું હતું. આ સ્તોત્રમાં તે જ છંદ અલૌકિક વિરહ ભાવની ઉત્કટતામાંથી પ્રગટેલ ભગવત નામાત્મક વાણી માટે વપરાયો છે. આ છંદમાં 2 ચરણ 16 અક્ષરના અથવા 4 ચરણ 8 અક્ષરના છે. તે રૂપમેળ પ્રકારનો છંદ છે. તેના 2 ચરણ શ્રી યુગલ સ્વરૂપના ભાવના છે. અહીં શ્રી યુગલ સ્વરૂપે શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી, શ્રી ગુસાઈજી અને શ્રી ચંદ્રાવલીજી, સેવ્ય અને સેવક સ્વરૂપે શ્રી ગુસાઈજી છે. તેમના ષોડશ શૃંગાર રૂપ 16 અક્ષર એક ચરણમાં છે. 8 અક્ષર એ યતિ એટલે કે અટક સ્થાન છે. સરળતાથી ગાન કરી શકાય તેવો આ છંદ એમ સૂચવે છે કે સાચા પુષ્ટિ ભક્તને આ શ્રી યુગલ સ્વરૂપની પ્રાપ્તિ સરળ છે. આ નામ મંત્રાત્મક સ્તોત્રના વક્તા ઋષિ શ્રી રઘુનાથજી છે. તેઓ પોતાના માટે અગ્નિકુમાર શબ્દ પ્રયોજે છે. તે પદ દ્વારા તેઓ ભગવાન મુખારવિંદ અગ્નિ વૈશ્વાનર સ્વરૂપની તેમના સીધી પરંપરાનો નિર્દેશ કરે છે. અગ્નિ એટલે શ્રી મહાપ્રભુજી અગ્નિકુમાર, શ્રી ગુસાઈજી અગ્નિ એટલે શ્રી મહાપ્રભુજી, અગ્નિકુમાર એટલે શ્રી ગુસાઈજી અને અગ્નિકુમાર એટલે શ્રી રઘુનાથજી. આ પદ દ્વારા તેમણે તેમનો ઋષિ પદનો ઉત્તમ અધિકાર સિદ્ધ કર્યો છે. શ્રી દ્વારકેશજી મૂળ પુરુષમાં સમર્થન આપે છે. મહા અલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક અષ્ટ છાપ હૈ, અલૌકિક સબ ભક્ત જન જો શરણ લીને આપ હૈ. એટલે શ્રી રઘુનાથજીની મતિ, ગતિ અને રતિ સદા શ્રી વિઠ્ઠલેશ જ છે. તેમણે શ્રી ગુસાઈજીના દિવ્ય સ્વરૂપનો સવિશેષ અનુભવ છે. તેથી તેમણે શ્રી ગુસાઈજી વિષયક અન્ય સ્તોત્રો શ્રી વિઠ્ઠલેશ સ્તવઃ, શ્રી વિઠ્ઠલેશાષ્ટકમ, વહની સોનો સ્તવઃ, નામ ચિંતામણી સ્તોત્રમ, નામ કૌસ્તુભાખ્ય સ્તોત્રમ ની રચના પણ કરી છે. આ સર્વ સ્તોત્રો શ્રી રઘુનાથજીના ઋષિ પદને યથાર્થ કરાવે છે. આ મંત્રના દેવતા એટલે કે અધિષ્ઠાતા શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી છે. શ્રી રઘુનાથજીએ દેવ પદ પ્રયોજ્યું છે. એટલે દેવ ધાતુ પરથી દેવ શબ્દ બન્યો છે. દેવ ધાતુના 10 અર્થ થાય. એટલે ક્રીડા એટલે ધર્મ માર્ગે નિર્દોષ નિષ્કામ દ્રવ્ય ક્રીડા કરવી. વ્યવહાર એટલે ભક્તો સાથે કૃપાના સંબંધે વ્યવહાર કરવો. વિજિગીષા એટલે અલૌકિક રસાત્મક ક્રીડાઓને ઈચ્છાવાળા અને તેમાં તત્પરતાવાળા. યુતિ એટલે ભક્તો સાથે લીલાત્મક સંબંધ જોડતા. સ્તુતિ એટલે ભક્તોથી સ્તુતિ કરાતા. મોદ એટલે ભક્તોને પૂર્ણાનંદનું દાન કરતા. મદ એટલે ભક્તોનો ભાવ વધારતા અને માન તોડતા. સ્વ એટલે ભક્તોના ભાવને માણતા. કાંતિ એટલે વિવિધ કટાક્ષો દ્વારા લીલેચ્છા વ્યક્ત કરતા. અને ગતિ એટલે ભક્તોની સામે પધારતા. આ 10 પ્રકારે લીલા કરનાર દેવ. તેથી દેવ એટલે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી અહીં શ્રી કૃષ્ણ સ્વરૂપ છે એમ સૂચવવા દેવ પદ વાપર્યું છે. શ્રી ગુસાઈજી માટે બીજું વિશેષણ વપરાયું સર્વશક્તિ સમાયુક્ત. એટલે વિવરણકારના મતે શક્તિ શબ્દના 2 અર્થ છે. એક તો લીલાઓ અને બીજું ભક્તો સ્વામિનીઓ. એટલે શ્રી ઠાકોરજીએ વ્રજ ગોપિકાઓને રાસલીલાનું દાન કરતા પહેલા તેમનામાં પોતાનું અશેષ સામર્થ્ય સ્થાપ્યું. તેમને પોતાના સમાન ધર્મવાળા સમાયુક્ત બનાવ્યા. શ્રી ગુસાઈજીએ તેમના સેવક ગોવિંદ સ્વામીને પોતાના સમાન સામર્થ્યવાળા બનાવી એમને પણ પોતાની સાથે સદેહ લીલા પ્રવેશ કરાવ્યો. શ્રી ગુસાઈજીના આ નામોની ભક્તો સહિત સર્વલીલામાં તત્પર હોવાનું સમજાય છે. શ્રી ગુસાઈજીના 3 સ્વરૂપોનું નિરૂપણ છે. એક તો શ્રી સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ, બીજું શ્રી ઠાકોરજી શ્રી ભગવત સ્વરૂપ અને ત્રીજું શ્રી આચાર્ય ગુરુ સ્વરૂપ. સેવક સ્વરૂપ આ 3 સ્વરૂપના નિરૂપણમાં પ્રથમ 3 નામો તે સ્વરૂપના બીજ રૂપે છે. એટલે શ્રી વિઠ્ઠલ એ શ્રી ઠાકોરજી સેવ્ય સ્વરૂપ છે, બીજું કૃપા સિંધુ એ આચાર્ય સ્વરૂપ છે, ત્રીજું ભક્તિ વશ્ય એ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. બાકીના 105 નામો પૈકી 35 નામો આ 3 સ્વરૂપોનું નિરૂપણ કરનારા છે. આ નામોમાં આ 3 સ્વરૂપોથી શ્રી ગુસાઈજીની ભોગતા અને ભોજ્ય રૂપની રસ પ્રચુર લીલાઓનો વિલાસ છે. પુષ્ટિ માર્ગમાં શક્તિ સ્વરૂપ શ્રી સ્વામિનીજીઓ અને તેમના સંગમાં કરેલી લીલાઓ છે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. એક મુગ્ધબાઈને તેની સાસુ શ્રી ગુસાઈજી પાસે લાવી. તેણે વિનંતી કરી કે મારી વહુને સેવક કરો. શ્રી ગુસાઈજી તેને નામ મંત્ર આપવા અષ્ટાક્ષર બોલાવવા માંડ્યા. પરંતુ તેને પૂછ્યું તને મારું નામ એટલે એને મંત્ર આવડ્યો નહીં. એટલે શ્રી ગુસાઈજીએ પૂછ્યું તને મારું નામ આવડે છે?
તો તે બાઈ બોલી કે વિઠ્ઠલ. એટલે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તું તેનું રટણ કરજે, તે નામ તને ફળ આપશે. આમ શ્રી ગુસાઈજી આ નામ મંત્રોના અધિષ્ઠાતા દેવ છે. છેલ્લા ચરણમાં નામ મંત્રોના રટણનું ફળ બતાવ્યું, સમસ્ત ઈષ્ટની પ્રાપ્તિ. એટલે મર્યાદા માર્ગીય જીવોનો ઈષ્ટ મોક્ષ છે અને પુષ્ટિ માર્ગીય જીવોનો ઈષ્ટ મોક્ષ નથી. પુષ્ટિ ભક્તોએ કહ્યું મુક્તિ લોણ સી ખારી. લોણ એટલે મીઠું, એટલે મુક્તિ તો અમને મીઠા જેવી ખારી લાગે છે. શ્રી દયારામભાઈ કહે છે વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, મુક્તિ મન ન આવે રે. બીજા ભગવદીએ ગાયું સેવા મદન ગોપાલ કી મુક્તિ હિતે મીઠી. એટલે પુષ્ટિ જીવોનો ઈષ્ટ છે શ્રી ગોલોકનાથ અને તેમની લીલાઓનો સ્વરૂપાનંદ. તેમની આ ઈષ્ટની પ્રાપ્તિ માટે આ નામ મંત્રો છે. શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈજીના અન્ય નામો નામ ચિંતામણી સ્તોત્રમ અને નામ કૌસ્તુભ સ્તોત્રમાં પ્રકટ કર્યા છે. આ ત્રણેય નામ સ્તોત્રોને રત્ન ચિંતામણી રત્ન અને કૌસ્તુભમણી રત્ન રૂપ કહ્યા છે. આ રત્નો દિવ્ય દુર્લભ છે, તે લૌકિક કામનાઓ માટે વેડફી ન નખાય. શ્રી ગોપાલદાસજી આથી કહે છે શ્રી વલ્લભ કુંવર કોડામણા તમારું નામ નિરંતર લીજેજી, રૂપ સુધાર સમાધુરી તે લોચન ભરી ભરી પીજેજી. આ રીતે આપણે પ્રસ્તાવનાના રૂપમાં શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો 18 શ્લોકોનું પણ ભાવ દર્શન કર્યું. અને હવે શ્રી ગુસાઈજીનું પહેલું નામ છે શ્રી વિઠ્ઠલ, તે શરૂ થાય છે. તે આપણે સચિત્ર આવતા પાઠમાં લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વાલા વૈષ્ણવો, મનોરથ તો એવો છે જ કે અહીં જે સંગતિમાં બેઠક ચરિત્ર કે વાર્તા હોય તે વાર્તા આખી લેવી, એવું મનોરથ તો છે. બસ કરે કરાવે શ્રીનાથજી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.